મિત્રો, ધાનપુર તાલુકામાંથી હું પત્રકાર રમેશભાઈ દાહમા અને દાહોદ જિલ્લાના પત્રકાર એકતા પરિષદના જે જિલ્લા પ્રમુખ યોગેશ દાદા, મનોજભાઈ કટારા, રાકેશભાઈ ભુરિયા અને રાજુભાઈ ચૌહાણ આજે અમે ઉદાલ મોવડા રતનમાલની પાવન ભૂમિ ઉપર આવ્યા છે અને જે રતનમાલનો જે નજારો દૂર દૂરથી દેખાય છે, તલાવ છે. કેમેરામેન આગળ બતાવશો જે કેમેરો અને ડુંગર બાજુ ફેરવશો ત્યારે અહીંયા જે લાકડાના અને લોખંડના ટેન્ટ બનાવેલા છે, રૂમો બનાવેલી છે રાત્રિ રોકાણ કરવા માટે, અને જે અહીંયા આવતા પ્રવાસીઓ ફરવા માટે આવતા પ્રવાસીઓને સૂચના આપેલી છે કે પ્લાસ્ટિક આ ડસ્ટબિનમાં નાખવી. અહીંયા જે સૂર્યપ્રકાશનું લાઇટ 24 રાત્રે આખી નાઇટ ચાલુ છે અને જે તલાવ બનાવેલું છે ઉદાલ મોવડા તરીકે પ્રખ્યાત. અહીંયાનો જે નજારો દેખો રતનમહાલનો, આ ઉદાલ મોવડા રતનમહાલના ઉદાલ મોવડા વિસ્તારમાં ત્યાંથી આ ટેન્ટ આવેલા છે રાત્રિ રોકાણ કરવા માટે, આરામ કરવા માટે. અને પેલી બાજુ જે ગેસ્ટ હાઉસ છે, ગેસ્ટ હાઉસમાં બી ઉત્તમ રહેવાની સુવિધા છે. ત્યારે આવનારા દિવસોની અંદર દાહોદની પાવન ધરતી ઉપર અને એ પણ ધાનપુરની ધરતી ઉપર ગુજરાત રાજ્યના પત્રકાર એકતા પરિષદનું સંમેલન યોજાવા જઈ રહ્યું છે. ત્યારે અમે ગૌરવની વાત લઈએ છીએ કે આવો ગુજરાત રાજ્યના તમામ જિલ્લાના પત્રકાર મિત્રો જે અમારી રતનમહાલની પાવન ધરા ઉપર અને જે સંમેલનમાં સહભાગીદાર બનો એવી ધાનપુર અને દાહોદ જિલ્લાની ટીમ વતી તમામને હું આવકારું છું, તમામને અભિનંદન આપું છું. અમારી દાહોદ જિલ્લાની પાવન ધરા ઉપર રતનમહાલ ઉપર પધારવા માટે જોહાર, આમંત્રણ.